નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફેબ્રુઆરી અથવા તો /ઓગસ્ટ 2025 સેશન્સ અસાઇનમેન્ટ ડાઉનલોડ કેવી રીતે કરવા. ઓકે, આ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે અસાઇનમેન્ટ લખવાનો તો છે, એ તો ખ્યાલ આવી ગયો, બટ હવે અસાઇનમેન્ટ મેળવવા ક્યાંથી ડાઉનલોડ કરવા. તો તમને ખ્યાલ હશે કે આપણે આપણી ચેનલની અંદર એક લોંગ વિડીયો બનાવેલો છે, લગભગ 20 કે 21 મિનિટનો એ વિડીયો છે, જેની અંદર અસાઇનમેન્ટ રિલેટેડ બધી જ વસ્તુ આપણે કવર કરી દીધી છે. ઓકે, આની પહેલાંનો વિડીયો જોશો તો આપણો એ જ છે. ઓકે, એ એક વિડીયો જોયેલું છે એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાય થઈ જશે. બટ એ વિડીયો બહુ લાંબો છે એટલે મને એવું લાગ્યું કે આપણે એની અંદર જે વસ્તુ કવર કરેલી છે એને પાર્ટની અંદર તમને અલગ વિડીયોના માધ્યમ થ્રુ તમને એક બતાવવું જોઈએ કે આપણે જે કવર કરેલું છે એની અંદર શું શું વસ્તુઓ છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર છે અસાઇનમેન્ટ ડાઉનલોડ્સ કઈ રીતે થાય છે એના વિશેની માહિતી આપેલી છે. તો એક સેપરેટ વિડીયો આપણે એટલા માટે બનાવીએ છીએ કે કોઈ વિદ્યાર્થીઓને જો જાણવું હોય કે અસાઇનમેન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવું, તો કદાચ એને ખ્યાલ ના હોય કે એ વસ્તુ એ લોંગ વિડીયોમાં આપેલી છે, એટલે આપણે આના ઉપર સેપરેટ વિડીયો બનાવીને તમને અત્યારે સમજાવી દઈએ કે અસાઇનમેન્ટ ડાઉનલોડ્સ કઈ રીતે કરવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ પરથી. તો તમને બધાને આઈડિયા આવી જશે. ઓકે, ખાસ જે લોકો નવા હોય, ન્યૂ એડમિશન લીધું હોય, એ લોકોને ખ્યાલ ના હોય છે કે અસાઇનમેન્ટ ડાઉનલોડ્સ ક્યાંથી કરવા, બસ એમના માટે જ આ વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. ઓકે, બીજું કે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જશે. ઓકે, અને બીજું જેમ આપણું અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ જજો, કારણ કે આ રીતના નવનવીન જે બી અપડેટ્સ હોય એના વિડીયોઝ બી આપણે એના જે નોટિફિકેશન્સ છે, એના જે થંબનેલ છે આપણે ત્યાં મૂકીએ છીએ, એટલે તમને આઈડિયા આવી જાય કોઈ નવી અપડેટ આવેલી હોય તો. ઓકે, તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ પર. ત્યાંથી બધી વસ્તુને આપણે સમજી લઈશું કે કઈ જગ્યાએથી આપણે અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવાના રહે છે. ઓકે, તો ચાલો મિત્રો. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU અસાઇનમેન્ટ્સ. ઓકે, BAOU લખવાનું છે અસાઇનમેન્ટ. ઓકે, એ લિંક ઉપર ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરીએ એટલે આપણી સામે મેઇન લિંક આવી જશે. આ લિંક છે મિત્રો, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જે નવા વિદ્યાર્થીઓ છે ખાસ એમના માટે બહુ ઉપયોગી વિડીયો છે, એટલે મિત્રો તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, તમને ખ્યાલ હોય કે એમને નવું એડમિશન લીધું છે, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આ વસ્તુની જાણ થઈ જાય. જો મિત્રો અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવું હોય તો એકદમ સિમ્પલ સ્ટેપ છે. જેમ કે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગયા, આમાં આપણે સર્ચ કર્યું BAOU અસાઇનમેન્ટ, પહેલી લિંક આવી એના પર ક્લિક કરી દીધું, પછી આવું પોર્ટલ ઓપન થયું. તો આમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે કોર્સ નેમ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા ક્લિક કરો એટલે તમારે કોર્સ પૂછશે કયો કોર્સ છે. જેમ કે આપણે એને કીધું કે બેચલર ઓફ આર્ટ્સ છે મારો, તો અહીંયા ક્લિક કરી દેવાનું તમારે. જેમ ક્લિક કરીએ એના પછી તમને પૂછશે એડમિશન ટર્મ કઈ છે, ટર્મ તમારે સિલેક્ટ કરી દેવાની. ટર્મ જો તમારી જે બી હોય, જો અત્યારે ફેબ્રુઆરી અથવા ઓગસ્ટ 2025 હોય તો આ આપેલું જ છે, એના પર ક્લિક કરી દેવાનું. ઓકે, આવી ટર્મ બી તમારે સિલેક્ટ થઈ ગઈ. એના પછી તમને શું પૂછે છે, તો કે સબ્જેક્ટ અથવા તો કોર્સ કોડ કયો છે, બરોબર ને, તો એ તમને પૂછે છે. તો અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું. જેમ કે હું કહું છું કે ભાઈ ગુજરાતી છે અને મારો સબ્જેક્ટ કોડ છે ગુજકોમ-101, તો આપણે સ્ક્રોલ કરીને જેટલા બી સબ્જેક્ટ છે બધા તમને દેખાશે. ઓકે, તમારો જે સબ્જેક્ટ હોય, જેમ કે હું કહું છું કે મારું ગુજરાતી છે ભાઈ, તો મને ગુજરાતીનો સબ્જેક્ટ પેપર આપો, તો આ જ જો છે, બરાબર. તો આના ઉપર ક્લિક કરી દીધો મેં. ઓકે, જેમ ક્લિક કરીએ એટલે શું થશે કે અહીંયા છે ને લખેલું આવ્યું છે ક્લિક એન્ડ શો અસાઇનમેન્ટ. ઓકે, ક્લિક એન્ડ શો અસાઇનમેન્ટ. તો આ જે લિંક છે મિત્રો લખી દીધું છે ગુજકોમ-101, આ લિંક છે, એના પર ક્લિક કરીએ તો અસાઇનમેન્ટ ડાઉનલોડ થઈ જશે. હવે આપણે ક્લિક કરી દઈએ. ક્લિક કર્યું તો આપણી સમક્ષ એક અસાઇનમેન્ટ જે છે એ ડાઉનલોડ થઈને ઓપન થઈ જશે. જસ્ટ ઓપન થાય છે. જો મિત્રો, અસાઇનમેન્ટ ઓપન થઈ ગયું. તો કેટલું સિમ્પલ છે મિત્રો, એકદમ સરળ છે અસાઇનમેન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવાનું. શું કર્યું આપણે, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગયા, એમાં શું નાખ્યું BAOU અસાઇનમેન્ટ, ક્લિક કર્યું એટલે પહેલી લિંક ઓપન થઈ. એના ઉપર ક્લિક કર્યું, એના પછી શું થયું, તો કે તમને તમારો કોર્સ પૂછશે કયો છે, બેચલર ઓફ આર્ટ્સ છે, બેચલર ઓફ કોમર્સ છે, પૂછી લીધું, સિલેક્ટ કરી દીધું. પછી તમારી ટર્મ કઈ છે, ઓગસ્ટ છે, ફેબ્રુઆરી છે, 2025 છે, 2024 છે, સિલેક્ટ કરી દીધી. સબ્જેક્ટ કોડ કયો છે, સિલેક્ટ કરી દીધો, અને નીચે લિંક આવશે એના ઉપર ક્લિક કર્યું એટલે આપણી સામે શું થઈ ગયું, અસાઇનમેન્ટ ઓપન થઈ ગયું. અસાઇનમેન્ટનું જે પ્રશ્નપત્ર છે એ ઓપન થઈ ગયું, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ઓકે, તો જે લોકો નવા હોય, ખાસ જેમને નવું એડમિશન લીધું હોય, એમને ખ્યાલ ના હોય અસાઇનમેન્ટ કઈ રીતે ડાઉનલોડ થાય છે, એમના માટે ઘણો ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો મિત્રો, એટલે બધાની આઈડિયા આવી જાય. તો આ રીતે તમે બધા જે તમારા સબ્જેક્ટ કોર્સ હોય એના અસાઇનમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, 30 ગુણનો અસાઇનમેન્ટ છે અને આમાં મિનિમમ તમારે 11 માર્ક લાવવા પડશે, તો જ તમે પાસ થશો. ઓકે, હવે અસાઇનમેન્ટ રિલેટેડ ઘણા બધા
પ્રશ્નો છે આપણે 3-4 વિડીયોઝની અંદર અલગ-અલગ પાર્ટની અંદર એ વસ્તુ ડિટેલમાં સમજીશું, એટલે બધાની વસ્તુને આઈડિયા આવી જાય. બેક ટુ બેક આપણે 3-4 વિડીયોઝ બનાવીશું, એટલે એની અંદર તમને બધી જ વસ્તુઓ અસાઇનમેન્ટ રિલેટેડ ક્લેરિફાય થઈ જશે. ઓકે, તો ચાલો, થેન્ક યુ મિત્રો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.